ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે તેની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. હે વાંઝણી, જે જણી નથી તે તું હર્ષનાદ કર, જેણે પ્રસવ વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર. કેમ કે યહોવા કહે છે કે એકલી રહેલીના છોકરા પરણેલીના છોકરા કરતાં ઘણા છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 54મો અધ્યાય, પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રાચીન પુરાતન સમયમાં અને જૂની વિચારસરણી અને ઘરેડમાં જીવતા અને ચાલતા લોકોમાં વચનનો જે પ્રથમ શબ્દ છે અથવા શરૂઆતનું જે સંબોધન છે એ બહુ મોટી નકારાત્મક અસર પાડે છે. લોકો ખૂબ અપમાન સાથે તેમને જુએ છે અથવા નિશબ્દ, જેને કહ્યા વગર કંઈક કહેવું એવો ભાવાર્થ થાય, એવા નિશબ્દ કઠોર વ્યવહાર પણ તેમની સાથે કરે છે. સમાજમાં ઘણી એવી અવસ્થા છે જેના માટે કદાચ જે તે વ્યક્તિ જવાબદાર ન પણ હોય, છતાં તેણે સમાજના ઘૃણાસ્પદ, અપમાનજનક, તિરસ્કૃત, બહિષ્કૃત અને ક્યારેક તો અમાનવીય નિષ્ઠુર વ્યવહારનો પણ સામનો કરવો પડે છે. નિર્દોષ હોવા છતાં કોઈ પણ ગુના વગર વ્યક્તિ એક બે નહીં, વારંવાર પ્રતિક્ષણ શિક્ષા, શોષણ, અવહેલના, અવમૂલ્યનનો ભોગ બને છે. અને એમાં પણ દરેક અવસ્થા માટે પુરુષ પ્રધાન વ્યવસ્થામાં હંમેશા સ્ત્રી પાત્રને જ શંકાના દાયરામાં માણસ મૂકે છે. આપણા માણસોના સ્વભાવમાં એ વણાઈ ગયું છે કે જસ લેવો કે આપવો હોય તો પુરુષ પતિ પિતા, અને અપજસ આપવો હોય તો સ્ત્રી પત્ની માતા. ને દુઃખદ, પીડાજનક, પીડાદાયક, અફસોસજનક તો એ છે કે સામે પક્ષે પણ, એટલે કે આ બધી પરિસ્થિતિમાં એક સ્ત્રી બીજી સ્ત્રીની સાથે ઊભા રહેવાને બદલે એક સ્ત્રી જ બીજી સ્ત્રી સાથે અપમાનજનક રીતે વર્તે છે અથવા તો વ્યવહાર કરે છે. ને ત્યારે આવી અસમંજસભરી પરિસ્થિતિનો સામનો કરતી સ્ત્રી તૂટી જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એવું નથી કે હવે આ 21મી સદીમાં આ બધું નથી. ના, જ્ઞાન વિજ્ઞાનના અતિ અત્યાધુનિક સમયમાં પણ શિક્ષિત, સુખી, સમૃદ્ધ, સુધરેલ, સાધન સંપન્ન સમાજના દંભી મહેલાતોની પાછળ આવી નિર્દોષ સ્ત્રીઓના ડૂસકા, ચીસો, ચિત્કાર વિલીન થઈ જતા હોય છે. કિંતુ પરમેશ્વર પણ માણસોની વ્યવસ્થામાં તો આ બધું થવાનું જ છે ને થશે ને થઈ રહ્યું છે. કિંતુ પરમેશ્વર તેમના વચનો મારફતે આવી સ્થિતિનો સામનો કરતી દરેક સ્ત્રીને, વ્યક્તિને ઉત્તેજન આપતા કહે છે કે તું હર્ષનાદ કર, તું જયઘોષ કર. કેમ કે યહોવા કહે છે, કોઈ માણસ નહીં. કેમ કે યહોવા કહે છે કે એકલી રહેલીના છોકરા પરણેલીના છોકરા કરતાં ઘણા છે. પરણેલી પોતાના 1 કે 2 કે 3 કે 4 બાળકોથી સંતોષ પામશે, અને એ પણ મળે તો ઠીક, નહીં તો છતે છોકરે મા બાપોને રખડતા, ભટકતા, કૂટાતા, આથડતા આજે ક્યાં આપણે નથી જોતા. એની સામે
જેને કંઈ નથી એવી સ્ત્રીને અસંખ્ય ઘણા બાળકોનો પ્રેમ, હૂંફ, લાગણી પ્રાપ્ત થાય છે. જો કે આ વચન ન કેવળ એક સ્ત્રી, એક માણસને માટે, પરંતુ મંડળીના સંદર્ભમાં પણ બહુ ગર્વિત અને બહુ જ મોટો આધ્યાત્મિક, આત્મિક ભાવાર્થ સાથે અને સુવાર્તાના સંદર્ભ સાથે પણ આપણી સાથે વાત કરે છે, જો સમજવા પ્રયાસ કરીએ તો. અને પ્રભુ પવિત્ર આત્માની સહાયથી તેમના પ્રકાશમાં જુદા જુદા ગાર્ભિત અર્થ, મર્મ, રહસ્યોને પણ સમજવાના માટે હવે પછી આપણે પ્રયાસ કરીશું. અને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનોમાં રહેલ મર્મો જે અમારી આગળ તમે જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં ખુલ્લા અને પ્રગટ કરો છો, માટે આભાર માનતા તેમના પ્રકાશમાં ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.